કેમ ગુજરાતના ખેડૂતોને માત્ર જંત્રીના ટુકડા ફેંકીને સંતોષ માનવા મજબૂર કરવામાં આવે? શું કંપનીનો નફો ખેડૂતોની પાયમાલીથી નક્કી થશે? તો જે જુલમ એક સમયે અંગ્રેજો કરતા હતા એ જ જુલમ આજે વિકાસના નામે આધુનિક કોર્પોરેટ સાહેબો કરી રહ્યા છે. જો સરકાર ખરેખર ખેડૂત હિતેચ્છી હોય તો તેને 23 વર્ષમાં સેક્શન 67(2) ના નિયમો કેમ ન બનાવ્યા? કેમ ખેડૂતોને અંગ્રેજોના કાયદાના ભરોસે છોડી દેવામાં આવ્યા? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. મિત્રો, આ એ જ ગુજરાત છે જ્યાં ખેતરોની માટીએ ગાંધીજીને સત્ય શીખવ્યું અને જ્યાં એ જ માટીએ સરદાર પટેલ સાહેબને ખેડૂતના હક માટે ઊભા રહેવાનું સાહસ આપ્યું. પણ આજે એ જ ગુજરાતમાં ખેડૂત પોતાની જમીન પર સવાલ પૂછે છે, લાચાર થઈને, કે સાહેબ, મારી પરવાનગી વગર મારા ખેતરમાં ખોદકામ કેમ? ત્યારે મિત્રો સામેથી અવાજ આવે છે કંપનીના અધિકારીનો કે કાયદો અમારી સાથે છે. ત્યારે ખેડૂત લાચાર થઈ જાય છે. મિત્રો, આજે સમજવું પડશે કે આ કાયદો કોને બનાવ્યો અને સૌથી મોટો સવાલ, કોના માટે? અને જો તમે ગુજરાતમાં તમારા નામે કોઈ પ્લોટ ધરાવતા હોય, ખેડૂત હોય યા ઇન્વેસ્ટર હોય યા તમારા નામે ક્યાંય પણ જમીન હોય, તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, જે માટીએ સદીઓનો ઇતિહાસ જોયો છે, જે જમીનના એક એક કણે તમારા પૂર્વજોના પરસેવાને અમર કર્યો છે, એ જ માટી પર આજે વિકાસના નામે લોખંડી પંજા ઉતરી રહ્યા છે. સૂરજ ઉગતાની સાથે ખેડૂતના ચહેરા પર પાકની આશા હોવી જોઈએ, પણ આજે જ્યાં પ્રશાસનનો કાફલો અને પોલીસના બૂટનો અવાજ સંભળાય છે ખેતરોમાં, વાડીઓમાં. તમે પૂછો છો, સાહેબ, મારી પરવાનગી વગર મારા ખેતરમાં ખોદકામ કેમ? તો સામેથી અધિકારીનો જવાબ મળે છે, કાયદો સર્વોપરી છે, તમારી પરવાનગીની અમને જરૂર નથી. મિત્રો, આ શબ્દો સાંભળીને લાચાર ખેડૂત ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. યા તો કશું કરી શકતું નથી અને કરવા જાય તો પોલીસ બળપ્રયોગ કરે છે. મિત્રો, શું આપણે ખરેખર 2026ના આઝાદ લોકતંત્રમાં શ્વાસ લઈ રહ્યા છે? કે પછી આજના કોર્પોરેટ યુગમાં ખેડૂત માત્ર એક નકશા પરનું બિંદુ છે? મિત્રો, આજે આપણે રોદણા નથી રોવાના. આજે આપણે વિશ્લેષણ કરવું છે એ કાનૂની તાનાશાહીનું કે જેને ખેડૂતના ખેતરને યુદ્ધના મેદાનમાં ફેરવી નાખ્યું છે. આ વિડીયોના અંત સુધીમાં તમને એવા સત્યો સમજાશે જે કદાચ અત્યાર સુધીમાં કોઈએ કહેવાની હિંમત નહીં કરી. આજે વાત કરવી છે એ અંધારિયા કાયદાઓની જે વિકાસની રોશની નીચે દબાઈ ગયા છે યા તો દબાવવામાં આવ્યા છે જાણી જોઈને. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા 4 પ્રશ્નો પર વિચાર કરજો જે આખા એપિસોડનો પાયો છે. પ્રશ્ન 1, શું તમે જાણો છો કે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003નું સેક્શન 67(2) તમને તમારી જમીન પર સંમતિ આપવાની અને વળતર નક્કી કરવાનો પાવરફુલ અધિકાર આપે છે? પણ નવાઈની વાત એ છે કે વીજ કંપનીઓ આ કલમનો ઉપયોગ જ નથી કરતી. કેમ? કારણ કે તેઓ તમારા અધિકારોને બાયપાસ કરવા માગે છે યા તો કરી દીધા છે. પ્રશ્ન 2, જો તમે જાણો છો કે 140 વર્ષ જૂનો એક એવો અંગ્રેજી કાયદો આજે પણ જીવતો રખાયો છે જેનો ઉપયોગ કરીને કંપનીઓ તમારી જમીન સંપાદિત કર્યા વગર જ તેના પર કબજો કરી લે છે. આ મિત્રો એવો કાયદો છે જે 1885માં અંગ્રેજોએ ભારતીયોના વિદ્રોહને કચડવા માટે બનાવ્યો હતો. ત્રીજો પ્રશ્ન, કેમ ગુજરાતના ખેડૂતોને માત્ર જંત્રીના ટુકડા ફેંકીને સંતોષ માનવા મજબૂર કરવામાં આવે છે, જ્યારે હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં ખેડૂતો બજાર ભાવના 200% સુધીનું વળતર લે છે? શું ગુજરાતના ખેડૂતોનો પરસેવો સસ્તો છે કે આપણી નીતિઓમાં ખામી છે ગુજરાતની, કે ખાલી આ વિકાસ મોડેલના ખોખલા વાદા છે? ચોથો પ્રશ્ન, સૌથી ગંભીર મિત્રો, ચોથો પ્રશ્ન, જે ક્ષણે તમારા ખેતર પર હાઈ ટેન્શન વાયર લટકે છે એ જ ક્ષણે તમારી કરોડોની જમીન કોડીની થઈ જાય છે. બેન્કો લોન આપવાની ના પાડી દે છે અને જમીન વેચવી લગભગ અશક્ય બની જાય છે. એને કરાવવું લગભગ અશક્ય બની જાય છે. શું કંપનીનો નફો ખેડૂતોની પાયમાલીથી નક્કી થશે? મિત્રો, આ ઉપરોક્ત પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે કાયદાના અંધારિયા પાતાળમાં જવું પડશે, જ્યાં સામાન્ય માણસની નજર ક્યારેય નથી પહોંચતી. મિત્રો, આજના કાયદાકીય સંઘર્ષને સમજવા માટે આપણે 140 વર્ષ પાછળ ઇતિહાસના પાના ઉથલાવવા પડશે. મિત્રો, વર્ષ 1885 ભારત બ્રિટિશ હુકુમત નીચે દબાયેલું હતું. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી અંગ્રેજો સમજી ગયા કે જો ભારતીયો પર કાબૂ રાખવો હોય તો સંદેશા વ્યવહાર પર પકડ અનિવાર્ય છે. તેમણે ઘડ્યો ઇન્ડિયન ટેલિગ્રામ એક્ટ 1885.
આ કાયદાની કલમ 10 ટેલિગ્રામ ઓથોરિટીને અબાધિત સત્તા અપાવે છે કે તમે કોઈ પણ સમયે ખાનગી મિલકત પર જમીન માલિકને પૂછ્યા વગર લાઈનો નાખી શકો છો. દુર્ભાગ્ય જુઓ મિત્રો, 2026ના આધુનિક ભારતમાં પણ આપણી સરકારોએ આ કાયદાને નાબૂદ કરવાને બદલે વીજ કંપનીઓના હાથમાં સોંપી દીધો છે. અને આ એ કાયદો છે જે ખાલી ટેલિફોનિકના થાંભલા નાખવા માટે હતો. આજના થાંભલા નહીં જે મોટા મોટા નાખે છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 164 સરકારને સત્તા આપે છે કે કોઈ પણ પ્રાઇવેટ કંપનીને ટેલિગ્રામ ઓથોરિટી બનાવી શકે. એટલે કે મિત્રો, જે જુલમ એક સમયે અંગ્રેજો કરતા હતા એ જ જુલમ આજે વિકાસના નામે આધુનિક કોર્પોરેટ સાહેબો કરી રહ્યા છે. ખાલી ફરક એટલો છે કે અંગ્રેજો ગોરા હતા અને આ સહેજ કાળા છે. મિત્રો, હવે આપણે એ મુદ્દા પર આવીએ જે કંપનીઓ તમારાથી છુપાવે છે, અને આ જ ભાગ વિડીયોનો સૌથી મહત્વનો ભાગ છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, એમાં બે મુખ્ય દરવાજા છે. પહેલો દરવાજો છે સેક્શન 67(2). આ કલમ ખેડૂતોના રક્ષણ માટે બનાવવામાં આવી હતી. તે સ્પષ્ટ કહે છે કે જો કોઈ કંપનીએ તમારી જમીન પર થાંભલા નાખવા હોય તો તેને તમારી લેખિત સંમતિ લેવી પડશે. અને આ કલમ મુજબ રાજ્ય સરકારે એવા નિયમો બનાવવા જોઈએ જેનાથી ખેડૂત અને કંપની વચ્ચે વળતર અને સંમતિની પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ બને. પણ અહીં જ સૌથી મોટી લીગલ ગેમ રમાઈ જાય છે. ગુજરાત સહિત અનેક રાજ્યોએ સેક્શન 67(2) હેઠળ જરૂરી નિયમો આ દિન સુધી નથી બનાવ્યા. જેને મિત્રો આપણે ભારતનો વિકાસ મોડલ કહીએ છીએ ને, ગુજરાત, એને આજ દિન સુધી એ નિયમો નથી બનાવ્યા. એક જ રાજ્યએ બનાવ્યા છે, હરિયાણાએ. હું આગળ વાત કરીશ એના વિશે. મિત્રો, નિયમો ન હોવાને કારણે કંપનીઓ કહે છે કે અમે આ કલમનો ઉપયોગ કરી શકીએ તેમ નથી, અને તેઓ સીધા જ સેક્શન 164ના ચોર રસ્તે નીકળી જાય છે. મિત્રો, સેક્શન 164 એટલે 1985નો પેલો અંગ્રેજી કાયદો, જેમાં સંમતિની કોઈ જરૂર નથી. મિત્રો, વિચારો જરા, 2003માં સંસદે ખેડૂતોને અધિકાર આપ્યો, પણ રાજ્ય સરકારોએ નિયમો ન બનાવીને એ અધિકાર પર તાળું મારી દીધું. આનાથી મોટું કાનૂની ષડયંત્ર બીજું શું હોઈ શકે? જો સરકાર ખરેખર ખેડૂત હિતેચ્છી હોય તો તેને 23 વર્ષમાં સેક્શન 67(2)ના નિયમો કેમ ન બનાવ્યા? કેમ ખેડૂતોને અંગ્રેજોના કાયદાના ભરોસે છોડી દેવામાં આવ્યા? અને જ્યારે મિત્રો અતિવૃષ્ટિ આવે છે તો મંત્રીઓ ફોટા પડાવવા માટે ખેતરે વાડીએ જતા રહે છે, ગમબૂટ પહેરીને ફોટા પડાવવા માટે. મિત્રો, કંપનીઓ આ પ્રક્રિયા એટલી બારીકાઈથી કરે છે કે ખેડૂતોને ખબર પડે ત્યાં સુધીમાં તો પાયા ખોદાઈ જાય છે. પહેલાં સચિવાલયમાં ગુપ્ત મંજૂરી લેવાય છે, પછી અખબારમાં એવા ખૂણે નોટિસ આપવામાં આવે છે જે ખેડૂત વાંચતો જ નથી કોઈ દિવસ. ક્યાંયથી વાંચે એટલી ટચુકડી જાહેરાત. 2 મહિનાનો સમય પૂરો થાય જ કંપની માની લે છે કે ખેડૂતોની સંમતિ મળી ગઈ છે. સર્વે કરવાવાળા આવતા માણસો હકીકત છુપાવતા હોય છે, અને જ્યારે ખેડૂત જાગે છે અને વિરોધ કરે છે ત્યારે ટેલિગ્રામ એક્ટની કલમ 16 મુજબ પોલીસનો બળપ્રયોગ કરવામાં આવે છે. તમારી જમીન પર તમારા પર જ લાઠીચાર્જ. આ કયો વિકાસ છે? આ દ્રશ્ય મિત્રો જ્યારે જુઓ ને તો કોઈ સાચો ખેડૂત હોય તેની આંખોમાંથી આંસુ આવી જાય. આર્થિક રીતે પણ ખેડૂતોને પાયમાલ કરવામાં આવે છે મિત્રો. આ થઈ બીજી વાત. જ્યારે સરકાર રોડ માટે જમીન લે છે ત્યારે 2013ના કાયદા મુજબ એ બજાર ભાવના 4 ગણા રૂપિયા આપે છે, પણ વીજ કંપનીઓ રાઇટ ઓફ વેનો યુઝ કરીને શોર્ટકટ લે છે. ગુજરાતમાં વળતરનો આધાર જૂની જંત્રી છે પાછી, જે બજાર ભાવથી 10 ગણી પાછળ ચાલતી હોય છે. જે ખેતર પરથી લાઈનો પસાર થાય તેની કિંમત 50% ઘટી જાય છે. બેંકો લોન આપતી નથી. ભાઈએ ભાગ પાડવાના હોય તો કકડાટનું ગળું ઊભું થાય છે. ખેડૂતો માટે એ જમીન એક ડેડ એસેટ બની જાય છે. અને મિત્રો, હરિયાણામાં ખેડૂતોએ લડત આપી અને ત્યાં બજાર ભાવના 200% વળતર મળે છે, તો ગુજરાતમાં કેમ નહીં? શું ગુજરાતનો ખેડૂત દેશના વિકાસમાં ભાગીદાર નથી? મિત્રો, મારે સરકાર અને નીતિ નિર્ધારકોને આજે આકરા સવાલો પૂછવા છે. જો તમે ખરેખર ખેડૂતોનું ભલું ઈચ્છો છો તો સેક્શન 67(2)ના નિયમો કેમ નથી બનાવતા રાજ્ય લેવલે? કેમ ખેડૂતોની સંમતિને અનિવાર્ય નથી બનાવતા? 1885નો કાયદો અંગ્રેજોએ આપણને ગુલામ રાખવા બનાવ્યો. શું તમે પણ ખેડૂતોને ગુલામ રાખવા માંગો છો? આજે અમારા ચેનલના માધ્યમથી સરકારને નમ્ર અને મક્કમ વિનંતી કરું છું. સાહેબ, ખેડૂત અન્નદાતા છે, એ ભિખારી નથી. વિકાસના નામે તેને પાયમાલ કરવાનું બંધ કરો. અને સૌથી પહેલાં ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ના સેક્શન 67(2) હેઠળ કડક અને ખેડૂતલક્ષી નિયમો બનાવો. કોઈ પણ કંપની ખેડૂતની લેખિત મંજૂરી વગર તેના ખેતરમાં પગ ન મૂકી શકવી જોઈએ. 1885ના એ કાળા કાયદાનો આશરો લેવાનું બંધ કરાવો અને ગુજરાતના ખેડૂતને પણ હરિયાણાની જેમ બજાર ભાવ મુજબ વળતર અપાવો.
જો ખેડૂત સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ થશે. અને ખેડૂત મિત્રો, તમારે પણ જાગૃત થવું પડશે. હિંમત હારવાની જરૂર નથી. જ્યારે પણ કંપનીઓ આવે ત્યારે સૌથી પહેલાં તેની પાસે સેક્શન 67(2) મુજબની સંમતિનો પત્ર માંગો. તેમને પૂછો કે સરકારે આ કલમના નિયમો કેમ નથી બનાવ્યા. વળતરનો ચેક વિરોધ સાથે સ્વીકારો અને કોર્ટમાં પડકારો. સંગઠિત બનો, કારણ કે એકલા ખેડૂતનો અવાજ દબાવી દેવો સરળ છે, પણ આખા ગામનો અવાજ સત્તાને પણ હલાવી શકે છે. આખા તાલુકાનો અવાજ મંત્રીને હલાવી શકે છે અને આખા જિલ્લાનો અવાજ સીએમ સાહેબ સુધી પહોંચી શકે છે. મિત્રો, વીજળીના તાર ખેતરો પરથી પસાર થઈ ગયા છે. શહેરો ઝળહળશે અને ફેક્ટરીઓ ચાલશે, પણ જે ખેડૂતના હૃદયમાં અન્યાયનો અંધકાર છવાયો છે તેનું શું? શું આ લોકશાહીમાં ન્યાય એટલી સરળતાથી પસાર થશે જેટલી સરળતાથી આ વાયરો પસાર થયા છે અમારા ખેતર ઉપરથી? વિચારજો. જો આ વિશ્લેષણ તમને સાચું લાગ્યું હોય તો આ અવાજને ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચાડો. સત્ય બોલવું જોખમી છે, પણ સત્ય ન બોલવું એ ગુનો છે. વિચારજો. જો આ વિશ્લેષણ તમને સાચું લાગ્યું હોય તો આ અવાજને ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચાડો. મિત્રો, આજે તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, દરેક ખેડૂત સુધી આ વિડીયોને પહોંચાડો. મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.